દરેક ને મારા ખૂબ આશીર્વાદ. તમે મારા, હું તમારી. ભજન અને ભક્તિ કરો છો એટલે ભક્તમય લાગો છો. બસ ક્યાંક જીવનમાં ભૂલા પડ્યા હશો એટલે દુઃખ આવ્યું હશે, એક રહી જતું હશે એટલે દુઃખ આવ્યું હશે, વડીલો બતાયા વગર ગયા હશે એટલે દુઃખ આવ્યું હશે. પણ જો હું બતાયા વગર ભગવાનના ઘરે જતી રહું તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું મેલડી છું. થોડી ધીરજ, થોડી ધીરજ. બધે ફરી ફરીને આયા હોય, ફરી ફરી બધે આયા હોય, ભલે ફરીને આયા, સારું કર્યું ફરીને આયા, સારું કર્યું બીજે જઈને આયા, સારું કર્યું કંઈક 4 થી 5 અનુભવ લઈને મારા ત્યાં આયા છો. હારી થાકીને કંટાળીને હવે તો બેસી જવું છે, પણ મને જોઈ એટલે પાછા મારે જોડે બેઠ્યા છો. જેને જેને અમૃતની મેલડીનો સંગ કર્યો, જેને જેને અમૃતની મેલડીને ઓળખી લીધી, એના કળિયુગમાં કાંઈ બે હું ના પડે. હું મેલડી છું, આ તો કળિયુગ છે. ધીરજ, ધીરજ ના હોય એટલે માણસ દુઃખ વધન. આજે ને આજે માતાજી બતાવો, આજે ને આજે માતાજી બતાવો, આજે ને આજે માતાજી બતાવો. એવો ભાવ લઈને આવો, શ્રદ્ધા લઈને આવો, વિશ્વાસ લઈને આવો કે મારા દર્શન કરીને કદાચ ઘરે જાઉં ને તો હું સપનામાં કહેવા હું મેલડી છું. મેં કોઈને સુખ બતાવ્યું, એની માં બતાવી, બતાવીને માં બતાવીને વાતો તો દુનિયા કરે છે. દરવાજાની બહાર જાવ એટલે વાતો થતી હોય, બનાવતી હોય ને. દરવાજાની અંદર તો અમૃતની મેલડી, મેલડી છું. પણ જેની જ્યાં શ્રદ્ધા હોય ત્યાં એને એવું હોય ને કે મારું કામ અહીં થશે. કોઈની શ્રદ્ધા બીજે હોય એનું ભજન કર, કોકની શ્રદ્ધા ત્રીજે હોય ત્યાંનું ભજન કર. મેં તો તમને એમ કીધું તમારી કુળદેવીનું ભજન કરજો. હું તો માર્ગ બતાડવા આવી છું, માં બતાવવા આવી છું. અને મેં કીધું ને કે પ્રમાણ વગર આ કળિયુગમાં કોઈ દીવા કરવા નહીં. મોટો મોટો લાલ ગવંડર હોય ને માતા બતાવવાનું કહેવાનું કે 200 રૂપિયા મળે છે, સપનામાં આવે છે, પ્રમાણ આપો છો. અરે વાતો તો દુનિયાએ કરી, વાતો તો દુનિયા કરે છે ને કરતી રહેશે. પણ કદાચ આ કળિયુગની અંદર હું જેવી માં છું, જે લખીને આપું ને એટલું જ બનશે. હું મેલડી છું. કદાચ સમય એવો આવે ને હું બોલું નહીં ને અને હું લખીને આપું ને તો બન્યા વગર રહે નહીં. એ મેલડી છું. આ તો માણસ સંતોષ નથી. આજે પહેલી વખત આયા છો તો માતાજીને મળ્યા વગર જઈએ નહીં. મારે તને મળવું, તને 4 વાતો કરીશ, પણ એવા થઈને તો આવો. પવિત્ર મન લઈને આવો, દૃઢ વિશ્વાસ લઈને આવો કે અમૃતની મેલડી નવું જીવન આવશે. અને જરૂરથી ભગવાનના ત્યાંથી લઈને આવું મેલડી છું. પેલા દીકરા નતા ને તો સમય હતો, દીકરા ના હોય તો સમય હોય ને. દીકરા થઈ ગયા તો સમય નથી. પેલા કે દીકરાને બહુ દીકરા લગ્ન કરતા નથી, પરણતો નથી, એનું સગ પણ થતું નથી. તો દર રવિવારે આવે, માતાજી જોજો અમારી હામું. હા ભાઈ જોયું તારે બહુ ના થઈ ગયા. હવે ટાઈમ સમય બધી જ આવી છે, બહુ જતી રહ્યો. મેલડી છું, જાદુગર મેલડી. કાળીનો એક આપાયા હું લેવા આવો, ઓળખો. દુનિયાના મંદિરે ભરો, બકરા ચડે છે ને, કોઈ પાડા હાલતું હશે, કોઈ દારૂ ચડાવતું હશે. મેં તો ખાલી સુખડી લીધી. એ તમારા ભાવથી તમે આલો ને તો હું મેલડી છું. જે માતા બીજાનું પૂરું કરતી હોય, મારું પૂરું ના કરી શકું કે ના કરી શકું. જો તમને દીકરો દે શકતી હોય, તમને ધનવાન કરી શકતી હોય, તમને રંકમાંથી રાજા બનાવી શકતી હોય, તો એક સુખડીનો પ્રસાદ જાતે માતા ભગવાનના ત્યાંથી લઈને ના આવું કે લાય તારું શિવ પુરાણ આપ્યું છે, ઘરે ઘરે વાંચ્યા છે ને, જગતમાં લોક કલ્યાણ થઈ રહ્યું છે, લાય મારી સુખડી આલ. તો ભગવાનને સ્વયં કાળકાને કઈ બનાવવી પડે. મારી કાળકાના રામ સૌ મેલડી છું, મને ખવડાવવી પડે, કેવું પડે ને. પણ માણસ દુખી,
કેમ દુઃખી? અજ્ઞાનતામ. કેમ દુઃખી? ખબર નથી. કોના દીવા કરો છો? કરતા આવીએ છે. કોઈ ઘરની બતાઈ, બહારની બતાઈ, ભૂમિકાની બતાઈ, દુઃખવાળી બતાઈ, નખોદેની બતાઈ, બધી બતાઈ ને. હું એવું કહું છું કે તમને બધી માતા બતાવતા આવડી, પણ એમ કેમ ના કીધું કે ગામડે જજો, અંડોશીના રૂપે 25 કિલોમીટર મળશે. આ કળિયુગની અંદર બધી નકલ થાય ને. અમૃતની મેલડીની નકલ કરી જાય ને તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું મેલડી છું આ કળિયુગમાં. હવે નકલ ક્યાં કરવા જાય? એ નકલ કરવા જાય કદાચ હું બોલું છું બોલીએ લે, હું કદાચ કહું છું તો કહીએ દે, પણ ડોશી ક્યાં લેવા જશે? ડોશી તો અમૃતની મેલડી લેવા જાય. અમૃતની મેલડી મોકલા. કાળકા કે જા, ખોડિયાના રસ્તામાં મળવાનું છે 25 કિલોમીટર. રાજપરામ જઈને મેલડી કહી આવે કે જાઓ રાજપરાની ખોડિયાલમાં તમારા દીકરા આયા છે, તે અસલ મોઢે જાય છે. 25 કિલોમીટર મળો છો એટલે રાજપરાની ખોડિયાલ કે જાઓ કહી દો મળું છું, અંડોશીના રૂપે મળે. ઉશીનો છપરા નદીના કંદરફિયા મેલડી છો આ કળિયુગમાં. પછી ચાઉંડ માતા વાળા આયા હોય તો એવું નહીં કહેવાનું કોઈ દિવસ કે ઘર જઈને ચાઉંડ માતાને દીવો કરજો. ના, તારા સપનામાં ડોશી આવે, તને દર્શન દે, તને સંતોષ થાય ને તો જ દીવો તરજે. હું મેલડી છું આ કળિયુગમાં. હું મળું કે ના મળું? મળું તો મળો. હું તો નિરંજન નિરાકાર એક પવન રૂપે દેવ છું. હજારો લાખો ને કરોડો માણસો દીવા કર્યા, ભલે કર્યા. હજારો કરોડો લાખો શ્રદ્ધા ને વિશ્વાસ રાખી, ભલે રાખી. જો તમે મને નહીં ભૂલો તો હું તમને નહીં ભૂલું. આટલો એક જવાબ. જો તમે તમારા હૃદયમાં મને બેહાડી રાખશો, કોઈ દાડો દુઃખ નહીં આવવા દઉં. જો તમે તમારા હૃદયની અંદર મને રાખી હશે તો મોટા મહેલમાં રાખવા આવીશું. મેલડી છું. ઈચ્છા દરેક માણસની કોઈ ઈચ્છા હોય ને, દરેક માણસની ઈચ્છા હોય, દરેક માણસનું સપનું હોય. જો તમારા ધીરજ હોય, મને ઓળખી ગયા હોય ને તો એ સપનું મારા ઉદીને આવ્યું છે, હું ભગવાનના નામ મૂકીને આવીશું. એ સપનું જો પૂરું ના થાય તો મારું નામ મેલડી. એટલે જે પહેલી વખત આયા હોય કે બીજી વખત આયા હોય કે આવવાના છો કે નથી આવવાનું, એનાથી મારે કોઈ લેવા ખાવા નથી. મારે જેને બતાવવાનું છે એને કોઈ દાડો બતાવ્યા વગર મોકલ્યા નથી. અને જેને નહીં બતાવવાનું એને 50 વર્ષે નહીં બતાવતી. મોજીલી મેલડી છો, મસ્તાની મેલડી છો, આ કળિયુગમાં આવી છો. માતાજી તમે રાજી છો ને? હું રાજી છું. તારી દેવને રાજી કરી લે, હું જોડે છું. મોટા મોટી ધીરજ તમારામ ધીરજ હોય ને, અહીંયા એને જ આવવું જેનામ ધીરજ હોય. હું મોજેલી મેલડી છું, મારી ઈચ્છાની રાજા છું. બાર પેલો બેઠ્યો ગાડી ઉપર બેઠ્યો, કોકની પાસે વાત કરે છે. હું કહું છું કે એના ઘરમાં મેલડીને દુઃખ છે, હું મેલડી છું આ કળિયુગ. ગોતી લાવો કળિયુગમાં. હાથ વાળીની દીકરીને મોકલો, ના ગોતી લાવો તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું. પણ ઓળખો તો જ ઓળખાય. દીવા કર્યા ને બધા, દીવા કર્યા ને બધા કરી નાખ્યા દીવા. કોઈને મળી, કોઈને જોઈ, કોઈ માળી, કોઈ જાણી. જો સંગ કરો રાત્રે સપને રૂપિયા આવીને ઉભી રહીને અસલ દર્શન દેવું મેળવી છું. સત્ય બતાવવા આવીશું. સત્ય હરીશો આપણી ચાઉંડ ના ગમવા જોઈએ, આપણી મોમાઈ ના ગમવા જોઈએ, આપણી ખોડિયાલ ના ગમવા જોઈએ, આપણી બ્રહ્માંડી ના ગમવા જોઈએ, આપણી માના આપણા ગમવા જોઈએ. આપણી માની આગળ આપણે નાના બાળક છીએ. શું છીએ? નાનું બાળક. કોઈ ધનવાન જો પૈસા વાળા હોય કે ગરીબ હોય, અમીર હોય, દુખી હોય, સુખી હોય, મારું તો એટલું જ કહેવાનું થાય કે માં વગર કોઈનો ઉદ્ધાર નથી. માએ જન્મ આલ્યો. ઋષિ મુનિ હતા કે પરમાત્મા હતા કે રામ હતા કે કૃષ્ણ હતા કે તમે છો કે તમારા દાદા હતા, માએ જન્મ આલ્યો એટલે તમે આયા છો. સંત મહાત્મા કે મહાન પુરુષ કોઈ બન્યું હોય કળિયુગની અંદર તો એને માએ જન્મ આલ્યો. સ્વીકારવું પડે, સ્વીકારવું પડે કે નહીં? એટલે માથી મોટું હોય. માની અંદર બધું સમય ગયેલું છે તોય આપણે બધું દુખી છીએ, તોય ગોત ગોત કરીએ છીએ. ક્યાં ગોતો? તમારામાં પડ્યું છે. તમારામાં દીવા કરવાના છે, તમારી અંદર જ પડ્યું છે. ગોતવાનું છે, ગોતવાની કોશિશ કરાવું છે, પણ ગોતતા નથી, ભાગી જાય છે. તોય કહું છું કે 10 વર્ષે અમૃતની મેળવીને પાસે બેહવું પડશે. સત્યને સ્વીકારવું પડે. જો જીવન જીવવું હોય ને, જીવન સત્યને સ્વીકાર લેવાનું. કેવું કે તમે આ કળિયુગમાં મહેમાન છો, માલિક નહીં. અને આ કળિયુગમાં મહેમાન નહીં, હું માલિક છું. આપણી માં હોય ને ઘરે બેહેલી હોય ને, આપણી માં તમારી કુળદેવી બેઠી હોય ને ઘરે, તો એટલું સમજી લેવાનું એ માલિક છે, મહેમાન નહીં.
તમે મહેમાન છો, માલિક નહીં. તમારા પરદાદા ગતા રહ્યા, દાદા ગતા રહ્યા, તમે ગતા રહ્યા, તમારા દીકરા જતા રહ્યા, એના દીકરા જતા રહેવાના. કોઈ માલિક કરોડો ખરબો ને અરબો ને ગાડીઓ ને બંગલા ને મિલ ને માલકત ને બધું જ પડી રહ્યું. આ મિલો પડી રહી. કોઈ ભોગાવા વાળું છે? નથી ભોગાવા વાળું. એનું કારણ છે કે જમીન એમના બાપની હતી નહીં. જમીન કોઈના બાપની હતી નહીં. મિલો બાંધી અને બધું કર્યું અને ગરીબ માણસો શોષણ કર્યું હોય, સારું ના કર્યું એટલે એમનો નખો જાય કે ના જાય? જાય. આજે કશું જ નહીં, કશું જ નહીં, કશું જ નહીં, કશું જ નહીં, કશું જ નહીં. એટલે ભગવાન જે તમને આપો ને એમ જ તમે સંતોષ. પછી કે માતાજી નોકરી નથી તો કે જા 25,000 ની આલી. તારો કે હવે રવિવારે તો કે સાહેબ ના પાડે. સાહેબ ના પાડે? હું સાહેબ છું ને? એ સાહેબ ના પાડે? આ સાહેબ પાસે નોકરી લેવા આવ્યો તો ને તું, એ સાહેબ ના પાડે? હા, હવે બૈરું કે ને કે હેડો જવાનું, હેડો બહાર જવાનું, તો જતો રે. માન ના મળવા આવ. એક વસ્તુ યાદ રાખજો કે પત્નીને કદાચ સાડી લઈ આપો કે ના લઈ આપો, પણ માન લઈ આવજો. કાઈ ને છૂટાછેડા થાય તો કોકના છૂટાછેડા થાય તો બીજું બૈરું મળે છે ને. બૈરાના છૂટાછેડા થાય તો એને બીજો ઘરવાળો મળે છે ને. આપણને માં નહીં મળતી. માં મળે છે? નથી મળતી, નથી મળતી, નથી મળતી, નથી મળતી, નથી મળતી. એવી રીતે આપણી મારી હે ગયેલી છે ને, નથી માનતી, નથી માનતી, નથી માનતી, નથી માનતી. પણ આપણે નાનું બાળક બનીને એના ખોળામાં બેહીને ધાવવા માંડવાનું છે. એ તો આપોઆપ પાલવ ઢાંકી દેશે. હું મેલડી છું આ કળિયુગમાં. મેં કોઈને કીધું વાળવું પડશે? કોઈને કીધું શ્રીફળ મૂકજો, વાળજો? કોઈને કીધું? કશું જ નહીં. તમારો શ્રદ્ધા ભાવ નો વિશ્વાસ મારા પ્રત્યે હોય, મન તમે કહો કે માં દુઃખ સન ગોતી ના લાવું, તો મારું નામ મેલડી નહીં. મેં ગોતી લાવી, હું ગોતી લાવ્યું હોય, બરોબર છે. હું તો તમારી ગુણન ભૂલ ગોતી લાવી, પણ સમાધાન તમારે કરવાનું, ભક્તિ તમારે કરવાની ને. એક દીવો હતો એના 4 દીવા થયા. એક દીવો હતો દાદાના વખતે. તમને બધાને પ્રશ્ન કરું છું, દાદા વખતે એક દીવો હતો, આજ તમારા ઘરમાં કેમ 4 દીવા થયા? એનું કારણ છે કે ઓળખો ને તો ઓળખાય. ભૂલા પડ્યા કે ભૂલા પાડ્યા, ભલે ભૂલા પાડી દીધા હોય, પણ હું તમને કહીશ કે તમારી આ જ અસલ જનેતા. આની પાસે સુખ પડ્યું છે. આ તમને દીકરા દે છે, આ તમને પરણાયેલ છે, અને આ જ તમને જાહો જહાલી કરી આપશે. પણ માણસ ઓળખતો જા 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 માગ 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 માગ. કે ચોટીલા જઈએ છે આજે, તો ચોટીલા જાય તો 4 વસ્તુ માંગીને આવો. માગવા ગયો તો કે દર્શન કરવા ગયો તો આલુ હોય તો બધું આલે. આલુ હોય તો આલે ને. અહીંયા માનો કે કોઈ ગાંડો હોય ને માગતો માગતો અંદર આવ્યો હોય, અને મને લાગે કે ગાંડો છે ડાયો કરું, તો પછી મોટો રાજો ગાડી લઈને ફરો 50 લાખ રૂપિયા એવું કરી આલું. એટલે મને ખબર છે મારે કોને દેવું ને કોનું લેવું થાય ને. નકર પૈસેથી દુઃખ મળતા. તમારો ભાવ છે. તમે કહો છો માતાજી સુખડી લાયા, ભલે લાયા. માતાજી ઘડિયાળ લાયા તો કે ભલે લાયા. માતાજી ફૂલ લાયા, ભલે લાયા. ભાવ લાયા, ભાવ લાયા તો બધું જ લાયા. ભાવ નથી લાયા તો કશું નહીં લાયા. થાય ને એવું. એટલે તમારી અંદર જે ચેતના છે, જે ભક્તિ છે, જે ભાવ છે, અને જેને માનો છો એને પકડી રાખજો. તમે કોઈ મંદિરે જતા હોય, માનો કે તમારા ઘરમાં હનુમાનજી ના પૂજાતા હોય ને હનુમાનજીના મંદિરે તમે જતા હોય, જાઓ, મારી ના નથી. હું તો એવું કહું છું કે તમે દુનિયાના દરેક ખૂણે તમે જઈને આવો, સત્ય તમે જાણી ના આવો, પછી તમે મારી પાસે આવો. કારણ કે ભણેલો ના હોય ને, ગણેલો ના હોય ને, તો દુનિયાની એને ખબર હોતી. પણ તમે બધે ફરો. કોણ સત્યનો સ્વીકાર કરો? હું તો તમને એમ કહું છું, સત્યનો સ્વીકાર. જો સત્યનો સ્વીકાર તમે નહીં કરો ને, તમારા બાળકોને દુઃખ આવશે. ગયડા પેલા શું કરતા હતા? ના, અમારી ઝોપડી બહુ જોરદાર છે કે હા, બકરો આલીએ છે, દારૂ બારૂ આલીએ છે, અમારી ઝોપડી જોરદાર છે કે. આજે એની વસ્તી વાળા દુઃખી થયા. કેમ? ઝોપડીને જોઈતું તું આલતા નથી. ઝોપડીના બરોબર સમયસર દીવા કરતા નથી. ઝોપડીને બરાબર માનતા. પછી બીજે જાય કે જબરી માતા છે ત્યાં જઈએ તો આપણે શું ભૂલ કરી, ગુનો કર્યો છે, તો આપણને કહેશે કે આપણી માં નથી. ના કે ના કે. મેં તમને કીધું ને કે તમને એવું લાગે કે માતાજી મળતા નથી, જવાબ નથી આપતા, અને અમારે બહુ દુઃખ છે, તો 12 થી 4 નું ભજન કરો. એક દાડો તમારી માં કહેવા આવશે કે તમારી પેઢીમાં સધી માતાનું દુઃખ છે, હું મેળવી છું. તમારો અનુભવ તમને પોતાનો અનુભવ થશે.
કોઈ શ્રીફળ મૂકવાના નહીં, કોઈ મૂળા બંધાવાના નહીં, કોઈ પાયણ કરવાના નહીં, કોઈ શ્રીફળ માથા પરથી ફેરવવાના નહીં, કોઈ દોરો નહીં, કોઈ મંત્ર ને તંત્ર નહીં. આપણે માના ને માં આપણી પણ ભૂલી ગયા હોય, ભૂલા પડ્યા હોય, સમજણ ના પડી હોય એટલે શું થાય? થાય કઈ? જો તમારા જીવનભરનું જે કઈ સુખ લેવું હોય ને તો હું તો તમને આલીશ, પણ તમે એવી રીતે ભોગવજો એમ કહું છું. માતાજી ભગવાન દરેકનું સારું કરે છે, પણ માણસ જીવતા આવડતો માંગ 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 કરે. માતાજી આપી બી દે છે, કરોડો ને ખરબો રૂપિયા માતાજી આલ છે, પણ શું તમે રૂપિયા જોઈને બેહી રહેશો? એ રૂપિયા જોઈને તમારું જીવન જશે? રૂપિયા ખાશો તમે? તમારે તો રોટલો જોઈ છે ને. તો 2 રોટલા સવારે, 2 રોટલા સાંજે, 4 રોટલા જોઈએ છે, અને આખી દુનિયાની માથાકૂટ લઈને ફરી છે. 4 રોટલી મરશો ને ત્યારે 24 કલાક કોઈ નહીં રાખો, યાદ રાખજો. એના કરતા આપણી માનું 24 કલાકનું ભજન ચાલુ કરો કે સ્વયં આપણી માં આપણને લેવા આવો. આપણી માં કે હેડો મારા ત્યાં આવો, હું તમને લેવા આવીશું. થાય ને એવું? કોણ ક્યારે કેવી રીતે જશે કોઈને ખબર છે? કોઈને ખબર. એટલે કોઈ બહુ મોટું આવ્યો છે, મગજ દોડાવવાનું જ નહીં. હું તો એમ જ કહું છું, બધા મગજ દોડાવવા જતા રહ્યા. અને મેં કોઈને બાધા ને માનતા ને મૂળા ને આન તે મેં આલ્યું નથી. મેં તો એમ જ કીધું છે કે ઘરે જા, માનો ન્યાય કર, માને રાજી કર, માનું નિવેદ કર, અને માને પ્રાર્થના કર કે માં કંઈક બતાય. તારી માં જરૂરથી બતાવશે. હું અમૃતની જોગ માયા મેળવી તારી સાથે છું. ભાઈ ઘરના માનતા ના હોય ને એકલો એકલો આવે તો શું બતાવું? ભલે તારો ભાવ છે ને, જા કોક દાડો સપનામાં આવીને બતાવાઈશ. ઓળખો કળિયુગમાં 4 સ્વરૂપ. કેટલા? 4. પાંચમું બાકી. 4 આયા. પેલા મળું તો ડોશીના રૂપે મળું છું, મેલડી છો. બીજા કદાચ ભાવ રાખો તો દીકરીના સ્વરૂપે મળું છું. ત્રીજો વધારે એનાથી ભાવ રાખો તો દેવી સ્વરૂપે મળું છું. એનાથી એ વધારે વિશેષ ભાવ રાખો તો કિન્નરના સ્વરૂપે મળું છું. ઓળખો આ કળિયુગમાં મારા પુરાવા છે કે હું સંખલપુરમાં મળી હતી. 500 વર્ષ જાય ને 500 વર્ષ. આ તો વાર્તા જ બધી વાર્તા. વાર્તા ના